ભારત માતા કી. આણંદની પાસે લાંબેલ આવ્યું. લાંબેલની બાજુમાં એસકે ટોકીજ આવી. એસકે ટોકીજની બાજુમાં એક સોસાયટી આવી, ત્યાં આગળ એક ભાઈ રહે છે. તો ત્યાં આગળ અવાજ પહોંચવો જોઈએ. ભારત માતા કી, ભારત માતા કી. જય શ્રી રામ, જય જય શ્રી રામ. આજ રોજ જ્યારે મારું પોતાનું નામાંકન ભરવાનું આયોજન રાખેલ છે અને એમાંય મારી સાથે અને આપણા સૌની સાથે નામાંકન ભરવા માટે અહીંયા પધારેલા રાજ્યના યશસ્વી, તેજસ્વી અને આગેવાન એવા રાજ્યના મુખ્યમંત્રી માનનીય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઈ પટેલ સાહેબ, આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય અને આદરણીય અને આપણા સૌની ટીમના કમાન્ડર સંજયભાઈ પટેલ સાહેબ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્ય સરકારના મંત્રી અને આપણા આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મૈડા, પેટલાદના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કમલેશભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ અને હર હંમેશ મારી ચિંતા કરતા, મને નાનો ભાઈ ગણતા એવા આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી અને અમારા વડીલ એવા દિલીપ કાકા, હું જેમને દાદા કહીને બોલાવતો એવા રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ કાકા અને આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ટીનાભાઈ હસમુખભાઈ પટેલ, નામી અનામી સૌ મિત્રો, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, પત્રકાર મિત્રો, પ્રશાસનના મિત્રો અને ખૂબ જ બહોળી સંખ્યામાં ઉમરેઠ વિધાનસભાની જનતા જનાર્દન જે હાલમાં આ પરિસ્થિતિમાં ખરી ગરમીમાં અહીં આગળ ઉપસ્થિત છે એવા મારા ઉમરેઠ વિધાનસભાના મત વિસ્તારના વાલા ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો અને મિત્રો, આપ સૌ જ્યારે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે હું આપ સૌનું હૃદયપૂર્વક દિલથી આભાર વ્યક્ત કરું છું અને નતમસ્તક આપ સૌને નમન કરું છું, નમન કરું છું, નમન કરું છું. આજે જ્યારે નામાંકન ભરવાનું છે તો આજે પહેલી વાર બોલવાનું આટલું બધું થાય છે એટલે થોડું થોડ લાગે છે, પણ એક આશા સાથે આપ સૌને એક વિનંતી કરું છું કે સ્વર્ગીય મારા પિતા શ્રી ગોવિંદભાઈ પરમાર જે ધામ ગયા છે એમના વતી હું આ સ્ટેજ પર, મંચ પર વિરાજમાન સૌ આગેવાનો, વડીલો, સૌ હોદ્દેદારો, પદાધિકારી અને આપ સૌ મારા પિતા સમાન, મારા બાપ સમાન જે આગેવાનો આગળ ભેગા થયા છો, તો આપ સૌને એક વિનંતી કરવા માંગુ છું કે મારા પપ્પાની જગ્યાએ આપ સૌ બે હાથ ઉપર કરીને મને એવા આશીર્વાદ આપો કે જંગી બહુમતીથી આપણે જીતીએ અને આ વિસ્તારના લોકશાહીના બધા જેટલા પણ કામો છે આપણે પૂરા કરીએ. એટલે વધારે કંઈ કહેતો નથી કારણ કે 12:39 આપણો સમય છે, પણ આપ સૌ ખૂબ જ મોટી સંખ્યામાં આગળ ઉપસ્થિત રહ્યા અને અહીંયા આગળ મારો બહુમાન કર્યું, અહીંયા આગળ મહેમાનોનું સન્માન કર્યું અને ગરમીમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક દિલથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.